ઉમરાળા તાલુકાના ટીંબી ગામે મારુતિ ગેસ એજન્સીના માલિક અને ભાજપના મહિલા મોરચાના અગ્રણી ભારતીબેન ભીંગરાડિયાના પતિ વિઠ્ઠલ ભીંગરાડિયાની દાદાગીરી સામે આવી છે. પ્રાપ્ત થતી વિગતો મુજબ 2 દિવસ પહેલા ઉમરાળા તાલુકાના ઉજ્જળવાવ ગામના 67 વર્ષના આધેડ મંજીભાઈ સવાણી પોતાના ઘરેલું ગેસ સિલિન્ડર લઈને રિફિલ કરાવવા માટે ટીંબી ખાતે આવેલા મારુતિ ગેસ એજન્સીએ પહોંચ્યા હતા. તે સમયે કર્મચારીના કહેવાથી મોબાઈલમાં આવેલા ઓટીપી બાબતે ચર્ચા કરવા ઓફિસમાં ગયા હતા, જ્યાં એજન્સીના સંચાલક વિઠ્ઠલ ભીંગરાડિયાએ ઉદ્ધતાઈભર્યું વર્તન કરીને અપશબ્દોનો વરસાદ વરસાવ્યો હતો. આથી મંજીભાઈએ પોતાને અપશબ્દો ન કહેતા ઉશ્કેરાયેલા વિઠ્ઠલ ભીંગરાડિયાએ ધોકા અને પાઇપથી આધેડને ઢોર માર માર્યો હતો. આ ઘટનામાં ઈજાગ્રસ્ત આધેડને સારવાર માટે 108 મારફતે નજીકની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. સમગ્ર ઘટનાની જાણ થતાં જ ઉમરાળા પોલીસ ઘટના સ્થળ પર પહોંચી હતી અને ઈજાગ્રસ્તની ફરિયાદના આધારે આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે વિઠ્ઠલ ભીંગરાડિયા અને તેનો પુત્ર તાલુકામાં માથાભારેની છાપ ધરાવે છે. ગેસ રિફિલિંગ કરવા આવતા ગ્રાહકો સાથે અવારનવાર ઉદ્ધતાઈપૂર્વકનું વર્તન કરીને હાથાપાઈ કરતા પણ તેઓ અચકાતા નથી. ખાસ ચોંકાવનારી બાબત તો એ છે કે જો કોઈ ગેસ એજન્સી પર ગ્રાહક સ્વયં ગેસનો બાટલો લેવા જાય તો 775 રૂપિયાની જગ્યાએ 811 રૂપિયા લેતા હોવાનો આક્ષેપ પણ સ્થાનિકો એજન્સી સામે કરી રહ્યા છે. બીજી તરફ આ એજન્સી વિરુદ્ધ અસંખ્ય ફરિયાદો મળતા જિલ્લા કલેક્ટરના આદેશથી ગારિયાધાર મામલતદાર અને તેની ટીમ તપાસ માટે પહોંચી હતી, જ્યાં ઉલટા ચોર કોટવાલ કો ડાંટેની ઉક્તિ મુજબ એજન્સીના માલિકે આખી ટીમને પોતાની ઓફિસમાં બંધ કરીને ધમકાવી હતી. ઘટનાની જાણ થતાં જ ઉમરાળા પોલીસની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી હતી. ત્યારે એજન્સી સંચાલકે મામલતદાર પર ખોટા આરોપ લગાવ્યા હોવાનું સામે આવી રહ્યું છે. આ મામલામાં એક રાજકીય અગ્રણીનું દબાણ આવતા મામલતદારની ટીમ દ્વારા ફરિયાદ કરવાનું માંડવી વાળ્યું હોવાની ચર્ચા પણ થઈ રહી છે. દબંગગીરી કરતા ગેસ એજન્સીના સંચાલકને છાવરવા માટે ભાવનગરની એક સહકારી બેંકના હોદ્દેદાર અને એક રાજકીય વર્ગ ધરાવતા અન્ય વ્યક્તિએ વચ્ચે આવવું પડ્યું હોવાની ચર્ચાએ પણ લોકોમાં જોર પકડ્યું છે. વિઠ્ઠલ ભીંગરાડિયા વિરુદ્ધ ઉમરાળા પોલીસ સ્ટેશનમાં અગાઉ 6 જેટલી ફરિયાદ પણ નોંધાઈ ચૂકી છે. જોકે રાજકીય ઓથ ધરાવતા હોવાથી તેની સામે આજ દિવસ સુધી કોઈ શિક્ષાત્મક પગલાં લેવામાં આવ્યા નથી, જેનાથી સ્થાનિકોમાં રોષનો માહોલ જોવા મળી રહ્યો છે. મારો મંજીભાઈ નાનજીભાઈ સવાણી. દાદા, શું બનાવ બન્યો તો, શું ઘટના થઈ હતી? હું ગેસનો બાટલો લેવા ટીંબી ગયો, એમાં મારો વારો આવ્યો એટલે મેં ડાયરી અંબાઈ ગયા ને ડાયરી અંબાઈ ત્યારે મને એમ કીધું કે તમારો બાટલો બુક થયેલો નથી. તો મેં કીધું કાંઈ વાંધો નહીં ભગવાન. એટલે પછી હું સીધો ઓલું મારા ફોનમાં ઓટીપી આવ્યું હતું ને તે મેં બતાવ્યું, મેં સાહેબ એમાં ઓટીપી કંઈક આવેલો છે, તમે જુઓ મને ખબર પડતી નથી. એટલે એને મને એમ કીધું સીધા ઓફિસમાં, તમે ઓફિસમાં જાઓ પાછળ. એ ઓફિસમાં એના ઓનર વિઠ્ઠલભાઈ બેઠા હતા, માલિક. એને મેં કીધું સાહેબ જુઓ તો ફોનમાં કંઈક ઓટીપી આવેલું છે. તમને કે ઓટીપીનો દીકરો થતો કે બહાર નીકળી ગયા. મેં કીધું સાહેબ તમે પટેલ છો ને હું પટેલ છું, સભ્યતા રાખો. તો મેં સભ્યતાનું કીધું ત્યાં સીધી મને ગાળ દીધી. મેં એને એમ કીધું સાહેબ ગાળ ન દો, મેં કાંઈ ગુનો તમારો કોઈ કર્યો નથી. એ સરળ લાકડી લઈને સીધો વાંહે થયો અને મને દેવા માંડ્યો લાકડી લઈને. મને કે હા હું બોલ્યો જ કેમ એમ, અને મને એમ કીધું મારી નાખી ઠાર એમ, અને જો અહીં ફેર ગયો છો તો હવે તો જીવતો નહીં જાય એમ. અને પછી એના માણસને બોલાવી રામપાવાળાને, એને મને પકડી રાખ્યો ને આને ઢીબ્યો મને, અને મને સાચું જ નહોતી રહી કોઈ વસ્તુ. પછી બીજાએ મને મેકાયો ને આ બાટલા લેવાવાળા માહિતી અમુક આવ્યા એને, એ કે ભાઈ આ દાદા છે ઉંમરવાળા છે, તમે કંઈક જોતો ખરો ભાઈ આ ઉંમર કેવડી છે તું હું વર્તન કરે છો. એ તો ગાડીનો ફોરજ સાહેબ મને બોલાવ્યો એને. તમે પોલીસ કમ્પ્લેન કરી છે? હા મેં પોલીસ કમ્પ્લેન કરી છે ઉમરાળા. સારવાર ક્યાં લીધી? સારવાર મેં ગઢડા સાહેબ લીધી, 108 બોલાવીને. જી, મારું નામ જયદીપ રાઠોડ. જયદીપભાઈ, જે ઘટના બની છે, દાદાને ઢોર માર મારવામાં આવ્યો છે એજન્સીના માલિક દ્વારા, શું કહેશો? જી, મારા દાદાને ગેસની બોટલ લખાવવા ગયા હતા ત્યારે બધા સાથે મળી, અને અત્યારે દાદા 3 જણનું કહે છે પણ અન્ય હોઈ શકે છે. અને એટલો ઢોર માર્યો છે કે દાદાને મારે 108 બોલાવી અને હોસ્પિટલમાં એડમિટ કરવા પડ્યા. અને અમને સુરત જાણ થતાં અમે સુરતથી ચેટથી અહીંયા આવી અને બધી તપાસ કરી અને જોયું તો મારા દાદાને બહુ વધારે પડતો ઢોર માર્યો હતો. તો જેથી સારવાર અર્થે એમને દાદાએ મને કીધું મને કાનમાં બહુ જ લાફા માર્યા છે, તો મને એક કાનમાં સંભળાતું બંધ થઈ ગયું છે. તો હું અધિકારી શ્રીઓને એટલી જ વિનંતી કરું છું કે આ જે કેસ છે એમાં તમે હજી વધારે ઊંડાણપૂર્વક તપાસ કરો. દાદાને કોણે ઢોર માર માર્યો? વિઠ્ઠલભાઈ.
વિઠ્ઠલ HB ગેસ એજન્સી વાળાએ, મારુતિ ગેસ એજન્સી, બરોબર. અને એટલો ઢોર માર મારવામાં આવ્યો છે કે મારા દાદા હજી હાલવું હોય તો એમને હજી અચકાય છે અને આખું શરીર દુખે છે, કાનમાં સંભળાતું સચોડું બંધ થઈ ગયું છે, બરોબર. અને આમની તો ઉપર એટલા ગુના છે કે આ નાના માણસોને તો પહેલા ધમકાવે છે અને અમે અમારા બુઝુર્ગો અને વડીલોને અહીંયા આરામ કરવા મોકલીએ છીએ, તો બાટલો લખાવા ખાલી જાય અને જો એને ઈ મારી લેતા હોય તો એ કેટલા કક્ષે માથાભારે માણસ હશે, બરોબર. તેની તપાસ પણ થવી જોઈએ, હજી ઊંડાણપૂર્વક હું તો કહું એક વખત વધારે તપાસ થવી જોઈએ, તો અધિકારીશ્રીઓને ખ્યાલ આવશે કે આ કેટલી હદે માથાભારે વ્યક્તિ છે. આની ઉપર ગુના કોઈ દાખલ ખરા? આની ઉપર અનેક ગુનાઓ દાખલ છે, એટ્રોસિટીના છે, ફરજ રૂકાવટના છે, અનેક ગુનાઓ દાખલ છે. પણ જેટલી અધિકારીશ્રીઓ કે ગુજરાત પોલીસના ઉપર મને ભરોસો છે, જેટલી ઊંડાણપૂર્વક તપાસ કરશે એટલા જ ગુનાઓ બહાર આવશે. સંજયભાઈ બાબુભાઈ ગોટી. સંજયભાઈ, હાલમાં જે ઘટના બની છે, દાદાને ઢોરમાર મારવામાં આવ્યો છે એજન્સીના માલિક દ્વારા, શું કહેશો? હવે એમાં એવું છે કે એ લોકોની તાનાશાહી તો વધારે છે. આમાં જે મારુતિ ગેસ એજન્સી વાળા માલિક છે એ લોકો તાનાશાહી વધારે વાપરે છે અને વડીલોને જાતે હુંકારે ટુકારે બોલાવે છે. અને બીજા નંબરમાં બાટલો લખ્યો કે ન લખ્યો, 2 મહિને 3 મહિને 1 મહિને નહીં, પણ આપણે અહીંયા ગામડામાં વરસાદ બાટલો આપણો તો પણ એ બાટલા નહીં દેતા કે લખાવાનો જરૂરી છે. એમ હવે અહીંયા ડોહાઓને મોબાઈલમાં આવડતું પણ ન હોય તો પણ એ લોકો બાટલા વગર પાછા કાઢે છે. એવું બીજી એજન્સીમાં નથી. તો આ એજન્સી કોઈ સારા માણસને આપે તો સારું. અને આ લોકો તાનાશાહી બહુ વધારે, એટલે તંત્ર દ્વારા આને કંઈક કડક પગલાં લે એવી અમારી માંગણી છે. હવે મને ધમકી દે છે કે તમને પુરાવી દઉં, તમારું આમ કરી નાખું, તેમ કરી નાખું, તમે આમ કર્યું છે, તેમ કર્યું છે. આ ભાઈ મંત્ર મુગ્ધઈને દાંત કાઢે છે. આમ જો એના મૂછમાં દાંત જો કાઢે, આમ જો આના મોઢા જો તમે, 25,000 ના મોઢા. આ ભાઈ તો હવારના હે નહીં, પણ તમે પૈસા માંગ્યા ત્યારે તમને નથી સ્વીકારતા, વાતું કરો તે તો તમે માંગ્યા સાહેબ. કાંઈ વાંધો નહીં સાહેબ, બેવો ને તમ તારે. આજે સાંજે મામલતદાર સાહેબ અને એના સ્ટાફ લોકો મારી ઓફિસ પર આવેલા અને મેં કીધેલું કે 25,000 રૂપિયા મારી પાસેથી માગેલા, હેરાન કરતા હતા. એ વાત હું નકારું છું, એવી કોઈ વાત થયેલ નથી. આભાર મિત્રો.